હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય કૃષ્ણ. હા, વગાડવું એક જરૂરી છે. એ ઊંઘ ભાઈ, હે વગાડવી જરૂર. આપણે શુભ શરૂઆત એનાથી થતી હોય છે. અને કાલે રાત્રે જે સરસ માલિશ કરી હતી, તો સવારમાં બધું પાછું એઝર્ટીસ થઈ ગયું હતું. મમ્મીએ અત્યારે કયું તેલ લગાવીને આલ્યું રમ જાણે એ ઘાસનું તેલ હતું. જે ઇફેક્ટ સારી કરી છે, જબરજસ્ત. પછી સર એ માલિશ કરી એના પછી મોરી ઉપર જઈને થોડી એક્સરસાઇઝ કરી, બરાબર. ઉપરની એક્સરસાઇઝ કરી પણ રાહત થઈ, ખાસી એવી રાહત થઈ. અને રુચિતા કે તારે નાસ્તો કરો અને દવા કરો એટલે પછી ઘોડા જેવા થઈ જાવ. આ કન્ટિન્યુ કશો વાંધો નહીં. અને આજે હેતને સ્કૂલમાં ગરબા હતા, બરાબર. એનો પણ તમને હાલ આના પછી તમને વિડીયો બતાવીશ, બરાબર. પણ મ્યુઝિક થોડું ચેન્જ થઈ જશે, કારણ કે અત્યારે 9 દિવસ છે ને અમારા માટે કોપીરાઇટ સ્ટ્રાઇક આવવાના બહુ વધારે ચાન્સીસ રહેતા હોય છે. હા, અદાનીના ફોટા પણ જોઈ લેજો. એના ચીને જોડીને જ છે ને, એના પર તમને ફોટો બતાવીશ. એના વળી શોખ વધારે, પણ એ ગરબા ગાવા જતી નથી. કેમ રૂચિતા એવું છે? લઈ જાવ ને ટેટુડો લેવો વધારે. ધોબી કાઢ્યા ને તો ખુરશીમાં હોઈ ગઈ, પછી એને 2 જણા ગાયા. તું ગઈ ધોબી કા? તો ખબર નહીં. રીતુ ને મયુરી ને બધા અમે ગયા. 12 વાગે હું આવું તો ખબર પડે. 11 વાગે આયા હતા. 12 પાછા આવી ગયા. સરસ સરસ. મેં બતાવું એને ગમે નવરાત્રી એને ના ગમે, એ સોસાયટીમાં ગમે. મોટા પાયે જોઈ ને મજા આવી. મને કે મમ્મી પેલા આંટી તો નાચે ઉપર કે સ્ટેજ ઉપર. તો નાચ જ ન ખરા. એટલે પાછું ખાસું લેટ થઈ ગયું, કારણ કે હું 8:30 વાગે તો ઉઠ્યો છું. બરાબર, વહેલાસર પહોંચવાનું છે પણ નહીં પહોંચી અત્યારે. કંઈ નહીં, પહેલાં તબિયત સારી હશે ને બધું ભલે જગ્યાએ પહોંચાશે, એ સિવાય નહીં પહોંચાય આપણા. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રીંગણના રવૈયા. અત્યારે આવા વ્હાઈટ રીંગણ મસ્ત મળે છે, ટૂણા અને ખાવામાં પણ એકદમ મીઠા લાગે છે. અને આનાથી મોઢું બોઢું આવતું નહીં. પેલા કાળા રીંગણથી થોડુંક મોઢું આવી જતું. આના રીંગણ ખાવામાં મજા આવે છે. હવે આપણે શું શું લીધું એ તમને કહી દઉં. લસણ, લીલા મરચાં, તલ, કોબરું, સિંગદાણા, આ વલિયારી ભૂલી ગઈ, વલિયારી નાખવાની છે. હવે એને લીલા તુવરના દાણા છે. આ 1 ચમચી અચાર મસાલો છે. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર, ગરમ મસાલો, ધાણા જીરું થોડુંક 1.5 ચમચી નાખીશું. થોડી હિંગ અને લીલા લવિંગિયા મરચાં છે એટલે 1 ચમચી જ લાલ મરચું નાખીશું. કાલે પણ જો લવિંગિયા મરચાં 3 નાખ્યા હતા ને તો એકદમ શાક તીખું થઈ ગયું હતું. અત્યાર સુધી બહુ જ મોરું લાગતું હતું. સ્વાદ અનુસાર આપણે મીઠું, સાથે સાથે થોડાક ધાણા નાખી દઈશું. ધાણા હજી પણ ખૂબ મોંઘા છે. 30 રૂપિયાના 250 ગ્રામ. 30 રૂપિયાના 250 ગ્રામ અત્યારે ધાણા મળી જશે. 1 ચમચી આપણે ખાંડ નાખીશું. જો ખાંડ તમે ના ખાતા હોય, ના ગમતું હોય તો ચોક્કસથી અવોઇડ કરજો. બસ આપણે સરસ બધો મસાલો મિક્સ કરી દઈએ અને અંદર તેલ નાખજો. એક ચમચી જેવું આનામાં આપણે તેલ નાખીશું.
અમારા સવારમાં વિશાલના ટિફિનની તૈયારી થતી હોય છે. બસ સરસ બધો મસાલો મિક્સ થઈ ગયો. હવે આ જે રીંગણના રવૈયા છે એના અંદર આપણે મસાલો ભરી દઈએ. હવે મેં આપણી ઇલેક્ટ્રિક સગડી બગડી હતી એને રિપેર કરાવી દીધી છે. હવે આપણે ગેસની બચત કરવી પડે કારણ સોલર નાખેલું છે તો આપણે કંઈક બચત. હા, 4-5 પરી જેવું તેલ નાખેલું છે. રીંગણને બધા ભરી લીધા છે. એક તમાલપત્ર છે. આ રીતે આપણે મસાલામાં સરસ એના દઈશું. અને બટાકા છે તે મેં કુકરમાં બાફવા મૂક્યું કારણ કે બટાકા અને રીંગણ બે સાથે નહીં ચડી શકે એટલે બટાકાને ચડતા વાર લાગશે. એટલે આપણે પહેલાં રીંગણને આ રીતે તેલમાં પહેલાં ફ્રાય કરી લઈએ. પછી છાંટો પાણી નાખી અને એને સરસ ચડવા દઈશું. અને કુકરમાં કરીશું તો બહુ ચડી જતા હોય છે અને આ રીંગણને બહુ ચડતા વાર નહીં લાગતી. સરસ મસાલો આપણે ભરી દીધો છે. મસાલા ઢાંકીને થોડીક વાર મેં પારબોઇલ કરી દઈએ. 2-3 સીટી મારી દીધી. આપણી પાસે મસાલો પડ્યો છે એ પણ અંદર આપણે આ રીતે નાખી દઈશું. પછી મેં રીંગણમાં પાણી નથી નાખ્યું. બસ હવે બટાકા થોડા કાચા રાખ્યા છે એટલે રીંગણ ચડશે તો બટાકા પણ સાથે સાથે ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. હવે ધીમા તાપે આપણે આપણી સબ્જી ખાવા દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારે રીંગણના રવૈયા કેવા લાગે. દીકરા સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સેવ ઉસળ. વટાણા પલાળ્યા હતા. રુચિતાને એ લોકોને સેવ ઉસળ ઓછું ભાવે એટલે એ લોકો બનાવી પકોડી 50 પકોડી લાવ્યા અને અમારા 3 જણા માટે સેવ ઉસળ બનાવ્યા. વટાણા બોઇલ કરી નાખ્યા તો 3-4 પર જેવું તેલ નાખ્યું. આના અંદર ટામેટાં, લીલી ડુંગળી, લસણ અને લીલા મરચાં. સરસ બધી વસ્તુ આપણે શેકી લઈએ. અને મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે. સાથે મસાલા પણ કરી દે. 2 ચમચી જેવું મેં લાલ કાશ્મીરી મરચું લીધું છે. હળદર નાખી. વટાણા છે એટલે થોડી હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું અને હાલ ગ્રેવી પૂરતું થોડું મીઠું નાખું. થોડા તર ધાણા નાખું, થોડા પછી નાખીએ. સરસ બધો મસાલો આપણે મિક્સ કરી લઈએ. એ તવા ધીરો કર. સરસ મસાલો શેકાઈ જાય. મસાલો સરસ શેકાઈ ગયો છે. તેલ સારું એવું છૂટું પડ્યું છે. એના અંદર થોડું પાણી નાખી મિક્સ કરી લીધું. સાથે સાથે જે આપણે વટાણા બોઇલ કરેલા તે પણ નાખી દઈએ. થોડાક ધાણા નાખીએ. આની અંદર આપણે સોલે ચણાનો મસાલો નાખીશું.
ખૂબ જ ટેસ્ટી થાય છે. હજી થોડું ઘટ લાગે છે, થોડુંક અંદર પાણી નાખ્યું છે, કારણ કે ખાતા ખાતા પછી એકદમ જાડું થઈ જતું હોય છે. બસ હવે સરસ આપણે ઉકળવા દઈશું. સાથે સાથે આપણે એક લીંબુનો રસ પણ નાખી દઈએ. લીંબુ દેખાય છે સારા, પણ હમણાં રસ નીકળતો નથી અને મોંઘાઈ એટલા થઈ ગયા છે. ટામેટા 80 રૂપિયા કિલો થઈ ગયા. સરસ આપણે હવે એને ઉકળવા દઈએ. અમારો રગડો તૈયાર થઈ ગયો. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારો રગડો, વટાણાનો રગડો કેવો લાગ્યો. વટાણાનો રગડો નહીં, સેવ ઉસળ નું કેવું લાગ્યું તમને કોમેન્ટો ચોક્કસ. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. હજુ હવે આરતીનો સમય અમારા સોસાયટીમાં હવે થઈ રહ્યો છે અને અત્યારે બનાવી છે સેવ ઉસળ. શું છે? સેવ ઉસળ બનાવ્યા છે. આ રીતે ગરમ ગરમ ખાઈએ. આરતીને ટાઈમ થઈ ગયો છે, દવા જમી લઈએ પછી આરતીમાં જઈએ. તમને પણ આરતીનો લાભ આપીએ. તો તૈયારી થઈ ગઈ છે. શું કહે તનું? અમે અમાય જો રાત્રે જમવા બેઠી આ જુઓ, કાંઈ ખાધું નથી અને અત્યારે જમવા બેસી અને ખાખરા ને સેવ ને દૂધ. એ તનુ તું ક્યાં જવાની? તો કે મને ગરબા ગાવા જવાના બોલ ને. ક્યાં જવાનું છે? ચણિયા ચોળી કેમ નથી પહેરી? શું કે છે? કેમ અમે ટેટુડો કેવી રીતે લેવાનું બતાવ તો ખરા. ટેટુડો હા બતાવ ને. હા ટેટુડો કર ગરબા રમ. ચલ રમજે, બતાવજે ટેટુડો બતાવ. ટેટુડો બતાવ તો બેટા. બાય નહીં જોયું કાલે. ટેટુડો બતાય. બતાવો ને મારો દીકરો. હા બતાવો ને. એ મૂડો ત્યારે જ બતાવશે. કોમેન્ટ લઈ લઈએ પછી આ લોકોને રચિતા કહે છે તૈયાર થવા. આ લોકોને લઈ જઈએ ધોબીઘાટ. હજુ મેં કોમેન્ટ પછી સિલેક્શન નથી કરી. ઓ મારો બબુડો ફરી પેલો તેલ લાવજે મને. હજુ જુઓ કંઈ રાહત થઈ નહીં, પણ સવારે કંઈક સારી બી રાહત થઈ, પછી વધારે થઈ નહીં. આ જુઓ પગ ઉપર એવી ચડી ડાન્સ કરી રહી છે. આ ગરબા ગઈ જુઓ. બસ બેટા નીચે ઉતરી જા માં દીકરો. એ હમણાં રુચિતાને ધરીને બરોબર ને બોલી જાય ને. બોલી કે મમ્મા તને બોલી નવરાત્રી ઓલ્સો a ceremony. Do you not listen? Black music is cool, observe language, why not use guitar music? તમે કે બ્રો કોમેન્ટ કરી છે, કદાચ એવું લાગે છે મને કે તમે એવું લખ્યું છે બ્લેક પીપલ રેપ મ્યુઝિક ઓન નવરાત્રી એન્ડ ઓલ્સો કયા કન્ટેન્ટમાં લખ્યું મને પ્રોપર હું વાંચી નહીં કે કોમેન્ટ. કદાચ તમને એવું લાગ્યું હશે કે હું જ્યારે કોઈ આરતી ઉતારતા હશે કાં તો કોઈ વિડીયો શૂટ કરતો હોય છે તો જે બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક આવે છે એમાં કોપીરાઇટ ન લાગે એના માટે હું અલગ પ્રકારનું મ્યુઝિક એડ કરું છું. કારણ
કારણ કે નવરાત્રી છે, જો અત્યારે ગીત વાગી રહ્યા છે, પણ એકચ્યુઅલી આપણે કન્ટિન્યુ વાત કરી રહ્યા છે ને. એ બબી 2 મિનિટ બેટા, જોજો આ હેરાનગીર કરે, જોજો જો આ જો અરે ધનુ એવું લાઈ હા મારા ગઈ વખતે બધા મેકઅપ તોડી નાખ્યા છે, એકય તોડવા નથી. એનું કરવાનું બધો મેકઅપ કર્યો. જુઓ 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 સર મોંડા ઇન્ડર જીતે રહો આપણે. હા બસ ભાઈ, અલે બસ બતાવજે. જાતે મેકઅપ કરે લ્યો, બસ બેટા. ચલો ભાઈ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ધોબી ઘાટ. અહીંયા સાર્વજનિક છે ને ગરબાનું આયોજન થતું હોય છે, કોઈ પ્રકારનો પાસ ને બધું હોતું નથી. અમે અત્યારે જઈશું શોર્ટકટ જગ્યા ઉપર. આ છે અમારા મહેસાણાની નામ છે નવરાત્રી નગર ધોબી ઘાટ.
તેને તને ભૂખ લાગી હતી ને એને ચાલો હવે અત્યારે આવી ગયો છે સેવ કંપની. અત્યારે હવે બ્રેક પડી છે અમારી સોસાયટીમાં અને આજે અરે નહીં બેસું બાપા. અને આજે અમારા સોસાયટીમાં હવે નાસ્તામાં આજે સેવ ખમણી ચકાચક. હા ચલો ભાઈ મસ્ત રાસ ગરબા જોઈને આવ્યા છે. પેટ પૂજા બી થઈ ગઈ છે કમ્પ્લીટ પૂરી. અને હા છે અને આવતીકાલે અમારા 5 ઘરની આરતી છે ભેગી. એટલે કાલે થોડુંક વહેલું આવવાનું થશે જો પોસિબલ થશે તો. અધરવાઇઝ આ લોકો એમની રીતે આરતી ઉતારી રહેશે. રાહ મારી જોવાની નથી. અને હરીરા લઈને આવી છે અત્યારે આ ઘાસ તેલ. તમે કદાચ ઊંધું વંચા સીધું મને ખબર નથી. બરાબર આ ઘાસ તેલ છે બરાબર. ખરેખર સારું રિઝલ્ટ મને સવારે મળ્યું હતું. પાછું એઝ ઇટ ઇઝ પ્રોબ્લેમ જે હતી એ થઈ જ રહી છે. ને પછી આ બાજુ હાથમાં પ્રોબ્લેમ થઈ રહી છે. ના જાણે કેમ આ સિઝનના ટાઈમમાં આવી પ્રોબ્લેમ થાય છે. પ્રોબ્લેમ ગમે તેટલી થાય આપણે જે કામ કરવાનું છે કરવું છું પડશે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.